WHO તાજેતરમાં એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિશ્વના તમામ દેશોને વૈશ્વિક અપીલ કરી છે કે આ અપીલની સીધી અસર લાખો લોકોના રોજિંદા જીવન અને ખિસ્સા પર પડી શકે છે, પરંતુ આ ઉદ્દેશ્ય હેઠળ સમગ્ર વિશ્વમાં લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ અપીલમાં તમાકુ, દારૂ અને મીઠા પીણા પર કર વધારવાની ભલામણ કરવામાં આવી છે, જેના કારણે આ ઉત્પાદનોની કિંમતમાં 50% વધારો થશે. તો WHOના આ નિર્ણયનો હેતુ ફક્ત આવક વધારવાનો નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સુધારવાનો છે. સંગઠનનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્ય પદાર્થોનો વપરાશ ઘણો વધ્યો છે. આના કારણે કેન્સર, હાર્ટ એટેક અને સ્થૂળતા વગેરે જેવા રોગોના કેસોમાં વધારો થયો છે. આના પર ટેક્સ લગાવવા અને તેમના વપરાશને રોકવાનો એક અસરકારક રસ્તો હોઈ શકે છે. નક્કર પગલું વિશ્વભરના દેશોની ચેતવણી અને સલાહ આપશે કે આ ટેવોથી તેમના પોતાના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. ત્યારે આ નિર્ણય બાદ આર્થિક દ્રષ્ટિકોણથી મોટા દેશોમાં જ્યાં આ ઉત્પાદનોનો વપરાશ વધારે છે, ત્યાં કિંમતોમાં વધારાના કારણે લોકો તેમની ખરીદી પર નિયંત્રણ રાખશે. આ રીતે રોગોનું જોખમ ઘટશે અને સારવાર પર ખર્ચાતા પૈસા પણ બચશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.